ફ્લેટ શરૂઆત બાદ બજારમાં આવી ખરીદારી. બેન્કિંગ શેર્સ આપી રહ્યા છે સપોર્ટ. નિફ્ટી 2.5 પોઈન્ટની તેજી સાથે 23,750ને પાર. આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, રિલાયન્સ, એક્સિસ બેંક આપી રહ્યા છે સપોર્ટ. બેંક નિફ્ટીમાં 550 પોઈન્ટનો ઉછાળો, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ ફ્લેટ. બેન્કિંગ સિવાય એનબીએફસી, ડિફેન્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલમાં પણ સારી ખરીદદારી. ત્રણેય ઇન્ડેક્સ 0.5થી 1% જેટલા ઉછળ્યા. ત્યાં જ રિયલ્ટી, ફાર્મા, કેપિટલ માર્કેટ અને આઈટી શેર્સમાં મામૂલી દબાણ. આઈટીમાં એલટીઆઈએમ, પર્સિસ્ટન્ટ અને એમ્ફેસિસમાં 2%નો ઘટાડો. પેટીએમમાં 1% ઇક્વે થઈ બ્લોક ડીલ બાદ શેરમાં 4%નો ઘટાડો. વાયદાના ટોપ યુઝર્સમાં સામેલ 86 લાખ શેર્સમાં થઈ ડીલ. માર્જિનમાં દબાણને કારણે મેક્સ હેલ્થ અને ઓરો ફાર્મામાં 4થી 7%નો ઘટાડો. બંને બન્યા વાયદાના ટોપ લૂઝર, પરંતુ સારા પરિણામ બાદ આરસીએફ અને હોનાસામાં શાનદાર તેજી. બંને શેરમાં 7%થી વધારેનો ઉછાળો. આ તરફ એલઆઈસીમાં પણ પરિણામ બાદ 2.25%ની તેજી સાથેનો કારોબાર. નિફ્ટીની 3 કંપનીઓ આઈશર મોટર્સ, સન ફાર્મા, હિન્ડાલ્કોના આજે જાહેર આવશે પરિણામ. 38% વધી શકે છે સન ફાર્માનો નફો. માર્જિન પર દબાણ શક્ય, ત્યાં જ 18% ઘટી શકે છે હિન્ડાલ્કોનો નફો. સાથે જ ટોરેન્ટ ફાર્મા, કોલગેટ સહિત 4 વાયદા કંપનીઓના પરિણામ પર પણ આજે રહેશે ફોકસ.